हमारू राजा बहुचर हा મેમન ને મે ચોક જોયેલા અમારા ગામમાં. આ મેમન આ બાજુ બોલો બોલો. તમન મે અમારા ગામમાં ચોક જોયેલા હે. તમે કદાળ અમારા ગામમાં આયેલા ખરા? ઓવા ઘણી એ વખત તમારા ગામમાં આવ્યો. તમારા ગામમાં આવી તો મારા પગને ચપ્પલે ગહાઈ ગયો. તમે કહેજો પેલા મને કેમ ભૂલી ગયા કો પેલા મોણા? આવી યાદ આવ્યું. તમે કડવાજીના ઘેર આયા હતા ને? ઓવા તો ભાઈ એ દાડો કડવાજીના ઘેરથી રીસે બની ગયા 12 મહિના પોરે. તાન તમે શું કહી જતા કે આ ગામમાં હું કદી પગ નહીં મેલું, તો પછી આવી ચમ આયા હે? એ તો એ કડવાજીના ઘેર નહીં આવ્યો હું. તો પછી કોના ઘેર આયા? અમારા આ ગામમાં ઘણાય હગાઈ. તો કડવાજીના ઘેર એકલું હગું નહીં. પણ મૂળ તો આ કડવાજીનું જ ગામ કહેવાય ને. હવે ગામ તો હોય, ગામ તો હમ નહીં હોય. તમને ભલા મોણા ખબર પડે, તમે બોલી બોલીને ફરી જો આવું હોતું છે જોય? અમે કોઈ બોલી બોલીને ફર્યા નહીં. અમે કોઈ કડવાજીના ઘેર હજુ પગ નહીં મેલ્યો. આ ગામમાં આવ્યા છે પણ અમારે હજુ જવાનું છે બાના ઘેર. કડવાજીના ઘેર નહીં જવાનું. તો પછી આ ગામમાં કડવાજી રહી તાણા? કડવાજી તો હોકી રહેતા પણ બાના કોઈક ઇમરજન્સી કોમ હતું એટલે બા હગો રહ્યા ને ઈવના ઘેર મને બોલાવ્યો છે ઈવને, એટલે ઈવના ઘેર હું જઉં. પણ તમારો કદી વિશ્વાસ ના કરે, તમારી વાત એ વફરાય જ નહીં. તમે જ બોલી બોલીને ફરી જો આવું જો હોતું હોય છે. એ તો ભલા મોણો કોમ હતું ને ઈવને એટલે મને બોલાવ્યો છે એટલે હું આવ્યો. બાકી હું આવું નહીં. એ વખત તમારા ભાઈ ભેળા છે તાર મળ્યું કે ગોવિંદજી હું અહીંથી રીસે બનીને જાઉં. કડવાજી મને આવું બોલ્યા, આ ગામમાં હું કદી પગ નહીં મેલું, તો અહીં ચમ આયા? એ તો હવે ઈવને કોમ હતું એટલે બાએ મને બોલાવ્યો છે. બાકી કડવાજીએ બોલાવ્યો હોત ને તો કદી એ ના આવે. આ તો સારું કેવું હગા, તમે મને એમ કીધું નહીં કે ગોવિંદજી આ ગામમાં હું આવું ને તો તમે મને કૂતરો કઈ રોટલો નાખજો. એટલું તમે ખાલી બોલી જાઓ ને તો રીતસર ઘેરથી ઘઉંની રોટલી બનાવી અને લઈને તમારે જ ખવડાવો. હવે ભલા મોણા તમે હવે મારે તમને શું કહેવું, એક તો ગોમ પેટે થોડા હગા થો તમે મારા હગાના, એટલે હવે મારે કોઈ કીધા જેવું નહીં. બાકી ઈવાને કોમ હતું એટલે હું આવ્યો હું, એટલે હવે કોઈ વધારે તમારે કહેવાની જરૂર નહીં. તમે જો જતા હોય કણ જો, હું જઉં બાના ઘેર ને કોમ પટાઈને પછી નીકળી જઉં. અહીં બાના ઘેર પહી જાજો, લોડો હાઈવે પર હું ઠંડુ કરાવું. ના ના ઠંડુ નહીં કરવું. અમારા હરીભાઈ ગોળા લારી કરી ને ગોળો ખાવાનો મસ્ત હેડી ગયો. ના ના ગોળો નહીં ખાઓ. તો પછી ચા પાવું, ચા હરીભાની. આવી ગરમીની ચા ના પીવા. તો પછી હું પીવું કહો? કશું પીવું નહીં. ઠંડી બાટલી ના નહીં પીવું. કશું નહીં પીવું. ના હવે હું જઉં સીધો અમારા હગાની અને અહીંયાથી ઈવન કોમ પટાવીને પછી મારે નીકળવું. પછી તમે એમ ના કહેતા બાના ઘેર જઈને ત્યાં ગોવિંદજી ભેળા છે મને ચાનું ના પૂછ્યું, ઠંડાનું ના પૂછ્યું, ગરમીનું કશું નહીં કહું હું એને નહીં કહું. મને ગોવિંદજી ભેગા થયા હતા. એ હા રેડો. એ હા એ આ હું જાઉં. એ આજો. વાહ તારે કેમ મોઢા હંતાડતા ફરો છો? તમારે જોઈને તો મોઢા જ હંતાડવા પડે કે કેમ અમે શું કર્યું ભાઈ તે તમે મોઢા હંતાડો યા? ઓહ તારી તમે ભૂલી ગયા છો? શું ભૂલી ગયા? બોલી બોલીને ફરી દો એવા જૂઠા મોણાનો ભરોસો કરાય? અમે શું બોલી બોલીને ફરી ગયા યા? વાહ તારી હું કઈ ગયા તા કે પછી આ ગોમો પગ નહીં મેલો તો પછી આ ગોમો આયા ચોથી? એના એ વાત આવી. હે તમારા જેવા જૂઠા મોણાનો ભરોસો કરાય પછી અમારા જેવા મોઢા જ હંતાડવા પડે કે? હવે જુઠ્ઠું કોઈ બોલ્યા નહીં. એ તો અમારા ઉપર અમારા હગાનો ફોન આવ્યો ને એટલે અમારે કોઈ આપવું પડ્યું. ઓવા આયો છે ચમ તમારા હકાનો ફોન નહીં આવ્યો ઉપર પડતો તમારા ઉપર? આવત કે ઈવાના જરૂર પડે એટલે મારા ઉપર એરા ફોન કરી. બાના જરૂર પડી છે એટલે મારા ઉપર ફોન કર્યો કે હગા તમે ફટાફટ આવો કોમ છે એટલે હું આવ્યો. અમારા ગામ વાળાને કદી કોઈની જરૂર પડે એવી નહીં. ચમ કોઈ અમે મરી ગયા છે, અમે જીવતા નહીં. પણ તમે તો જીવો છો પણ અમારી જરૂર પડી, અમને ફોન કર્યો છે એટલે અમે આયા. ખોટું નહીં બોલતો, ના મનાતું હોય તો ફોન આવેલો બતાવું મારા ફોનમાં. હાલ તો મારે કોમ છે એટલે હું બજાર જઈને પછી વળતા આવું એ તો વળતા ખબર લઈ લઉં છું. સારું કશું આવતો નહીં. તમે ત્યાં વળતા આવો ને તો ઈવાના ઘેર આવજો. ઈવાનું ઘર મિલીને હું ચોય જવાનું નહીં. કશો હતો નહીં, હું વળતા આવું એટલે પૂછું. જો અમારા ગામ વાળાને તમને નહીં બોલાવે તો તમને વાગતા ઢોલે તમારા ગામમાં પાછા મેળવા આવશું. હવે ભલા મોણા કોઈ અમે બોલી નીકળ્યા એટલે કોઈ એમ ના સમજતા કે અમે કોઈ નહીં આવીએ.
જરૂર પડે એટલે આપવું પડે. વાત કરો. અરે ખાલી એક બાજુ ધંધો ચાલુ કરવાનો ટાઈમ થયો છે અને હગો હજુ સુધી આયા નહીં. મને એવું લાગે છે તાકડે તાકડો થવાનો છે. આજ મારો ધંધો મોડા ચાલુ થવા મને એવું લાગે છે. હા. બસ આખી જિંદગી કમાવામાં જ કાઢી. કમા જ કરો તમે તાર. તમે ભૂલી ગયા કો હવે? ઓ, એ આવો આવો. શાંતિ છે ને? હા શાંતિ. હા. એ હાગા હા તમે ભલામણો હું 12 મહિના અમારા ગામમાં આવવાનું બંધ કરીને હા તમારી ડુબળી દશા તો જોવો યાર. કેવા થઈ ગયા છો હાડ પિંજર જેવા યાર. જેવો હતો એવો ને એવો તો હું. ના ના ઘણા તમે હું કહી ગયા છો ડોશી ખાવા નહીં આવતી હું. હવે ભલા મોણા હું તમે પોઈન્ટો મારો છો. ચો ડોશી સજ ખાવા હાલે એમ કેજો. હવે મારી વાત સાંભળો. એક તો મોડા આયા છો. મેં તમને કઈનો ફોન કર્યો હે હા. અર્જન્ટ કોમ છે તમારું યાર અને તમે મોડા આવો તો મને શરમ આવે નહીં આવતી. હવે અમારા જોડે કોઈ એરોપ્લેન નહીં, કોઈ ગાડી બીજી નહીં, તે લઈને આ તરત આવતા રહ્યા. સાધનમાં ફરતું ફરતું આવવાનું હોય, મોડું તો થાય. પણ ખતરથી થોડા આયા થારું હતું. લે હટજો ફટાફટ. બેહવાનો ટાઈમ નહીં. લે હટજો ફટાફટ જઈએ ગામમાં. કેમ ગામમાં? ઇમરજન્સી કોમ છે હેડો કે યાર. તમે તો તમને બોલાવે ને કવાય હું લેવા બોલાવો ત્યાં. એટલે તમારા ઘેર બોલાયો છે કે પછી ગામમાં બોલાયો મને? ગામમાં જવાનું છે આપણે બે ને. લે હટજો ફટાફટ કોમ છે હેડો. હાલો પાણી બીજું તો પાવો. આઈન પી આઈન. એટલે ઘેરથી નીકળે પાણી પીને, તારનું પાણી પીધું નહીં, પાણી તો પાવો. હગા પાણી પાવાનો સમય નહીં એટલે કહું છું. તમે હેડજો ઇમરજન્સી કોમ છે. તમે તો તમને બોલાયા હી. કોઈ નહોતું તો નહીં કર્યું. તમે હેડજો પેલા હેડો. બીજી વાત જવાનું છે એમ તો કહો. તમે હેડો હું તમારે લઈ જવું યાર. લે હેડજો બીજી વાત ના કરો. આવો હગા આવો આવો. તે પાછા પડો છો યાર. આ બાજુ આવો. આ બાજુ એ બાજુ નહીં. ના એ તો હું નહીં આવું. ઓય આવો ને ભલામણ. નહીં આવો, નહીં આવો. આબુ પડશે નહીં હના હવે હે. ના એ તો નહીં મેળાવો. આવો કા આવો બાર. આવો હકા આવો. રામ રામ કરો. આવો હકા. ઓમ તાકો ઓ માતા મુઢે રામ રામ કરો. જુઓ આરે મુઠા ફેવરી પછી ભલા મોણા વાન હું ક્યાં મુઠે બોલાવું તો ફોન કરું તો ફોને ઉપાડતા નહીં અને તમે મને બોલવા આવડ્યા તા વાત આપણે કે એટલે વાયનો કોક વાતની રીત ચડી છે એટલે ફોન નહીં ઉપાડતા હોય એટલે નહીં બોલતા હોય તો હાલ બોલતી. રામ રામ કરો. આવો. નહીં મેળાવો. જુઓ સર તમે ઓ જેઠાલાલ હગા. મારે એકલાનો વક નહીં આય રિહારસી. તમે એવા છો અને આ એવા હે. હું એવો નહીં. ઓ તમે એવા છો તો મોઢું હુંડ્યા મેળો છો. રામ રામ તમ નહીં કરતા હે. મોઢું મળવું પડે. મોઢું મળીને ફરે ને એવા ઈવાને અમન કર્યા એટલે અમારે મોઢું મળીને ફરવું પડે. મારા ઇમરજન્સી બીજું કોઈ કામ હતું નહીં. વાકણ તમને સમાધાન કરવા માટે સ્પેશિયલ બોલાયા છે. એટલે તમે મને વાકણ સમાધાન કરવા બોલાય. ઓવે સમાધાન કરવું જ પડશે. રાજી થઈને સમાધાન કરી દો. ભલા મોડા તમે 12 મહિના સુધી અમારા ગામમાં ના આવો. આ તમારા ડોર તો જો યાર હુકાઈ ગયા હુકાઈ. આવું થોડું ચાલતું છે. ચડીને ચમ થઈ ગયા તમે અમારા મહી જતા નહીં. ભલે ચડી ચમ થઈ ગયા, હુકાઈ ગયા, લાકડા ભેગુવા થઈ જતા, પણ અમારે સમાધાન કરવાનું થતું નથી. મહી જાતી નહીં. જુઓ મહી નહીં જાતી હોવાની બીજું કોઈ નહીં. જેઠાલાલ હગા મારા જોડે જો સંબંધ તમારા રાખવો હશે તો આ વાતનું તમારે સમાધાન કરવું પડશે. સમાધાન આજે નહીં થાય, કાલે નહીં. આલુ પારા હું ઠંડુ પાણી લાવું ને હાલ મહેમાનને ઠંડા કરીએ. હા પાણી ઠંડુ પાવો એટલે એને ઓટોમેટિક ઠંડા થઈ જાય. હવે તમે ઠંડા કરવાની વાત કરો છો ને આ સમાધાન કરવાની વાત કરો છો ને, હા જ્યાં મોઢે હું સમાધાન કરું એમ તો તમે કહો. કેમ ચમ તે વગડો મારી વાત. ખરેખર આ મહેમાન કુલર એવું લાયા છે ને, ઠંડો ઠંડો વાયરો આલે છે. આ કુલર આગળથી હટવાનો જીવ જ થતો નહીં. કુલર આગળ ને આગળ બેહી રહ્યું છે. યા મહેમાન તમે છેલ્લે 4-5 દાડા હી વૈકણ છો તો તમાર ઘેર બધું કોમ નહીં બાજી પડ્યું હોય. ના ના લગાડે નહીં. મારે તો કોમ જ હતું નહીં. જો મહેમાન મારી વાત સાંભળો. હા મારા ઘેર હવે હું એકલો. એકલા તમે બરોબર. હવે મારા 7 વીઘા જમીન છે. એ જમીન મેં ભાગ્યાના બાબા લીધેલી છે. હા. એટલે મહિને વાટો મારવા જઉં ખેતરમાં. એટલે કોઈ કોમ ઊભું રહે એમ છે નહીં ને. લગાડે નહીં. માતા ના આ મહેમાન 4-5 દાડા હોય મહેમાન ગતિ કરવા આયા હી મસોર થયા હી
કુલર આગળ ઊભા થતા નહીં. હવે મારે ઈવન કેવી રીતે કેવું મહેમાન એકો રો મને હવા આબા દ્યો. મને માતાના જો હવે શરમ બેઠે ને તો ગરમીનો મું મરી જાય. ગમે કરી મહેમાનને ખોટું ના લાગે એ રીતે મારા મહેમાનને ઓયથી સટકાવવા પડશે. બાકી ગરમીનો હવે મું ઉકળી જાય. આ ગરમી સહન થતી નહીં. મહેમાન તો કુલર આગળ ઊભા થતા જ નહીં. ગમે કરી મહેમાનને સટકાવવા પડશે. હા ના હોય હું વાત કરો ભાઈ મહેમાન નું કોમ મહેમાન તો આ બેઠા કુલર આગળ ઉવા કુલર થી લકી રે હસતા નહીં રહ્યા હારું હારું હેડો હાલ મેલું અર્જન્ટ માં મેલું હા અર્જન્ટ મેલું પણ હું કોમ હોય એ તો કો મહેમાન ઈકણ આવી પછી કે આવો હારું હારું હેડો ઈકણ જ મેલું એ હા મહેમાન તમે ફટાફટ ઉપર જો મારા ભાઈ તમને બોલાવી જો ચમ ઈવાના હું કોમ પડ્યું શી ખબર કોક કોમ પડ્યું લાગે કે મહેમાનને તમે હાલ અર્જન્ટ મેલો મારો કોમ છે વાળા તમને બોલાવી હવે ફોન કરીને તમે એમ કહો તમારા ભાઈને કે હાલ મહેમાન છે ને કુલર નો વાયરો ખાઈ એટલે હાલ નહીં આવે. ઈવનો કોક અર્જન્ટ કોમ લાગે અને ફોન માં કપરાઈ ગયેલા બોલી ભલા મોણા મારા ભાઈ એમની કદી બોલાવી નહીં. કોક કોમ છે તમે તાર એકદમ ના જઈ આવો અને પછી વાયટણ આવીને ઠંડો વાયરો ખાજો. મહેમાન પણ હવે આવા તડકાનો જોઈ કણ જવું હું હેરતો માર ભાઈ કોક કોમ છે કોક ભીડાઈ રહ્યા છે તાણે તમને બોલાયા છે તાણે તમને યાદ કર્યા છે અને ભલા મોણા તમે ઓય કુલર આગળ ઊભા થતા નહીં યાર. હારે રે જી આવું હું પણ હું કહું હા. આ કુલર કેટલા લાયા ચમ હું કોમ છું મારે લઈ જવાનો વિચાર છે એટલે તારે આ મહેમાન કુલર નાય માથે આલી એમ છે મહેમાન કીધું પછી બધી વાત કરીએ આપણે તમે એકદમ ના માર ભાઈ બોલાવી કન જઈ આવો. તમારા ભાઈનો ફોન ચોથી આયા ને કા મસ્ત વાયરો ખાવાની મજા આવતી એ તો આઈન ખોન વાયરો તો જતું રહેવાના કુલર ઓમે છેલ્લે 4-5 દાડા તમે હોય વાયરો જ ખોન બીજું શું કરો કો. સારું પાણી ભરીને રાખજો ને કુલર ચાલુ રાખજો હું જઈને તરત પાછો આવું હાલ બંધ ના કરતા હો એ હા બારો થોડો વાયરો ખાવે દો મહેમાન તો આગળ માર ભાઈ રાહ જોઈ રહી તમારી. હા હા જવો હું જઈને આવું એ હા ચાલુ રાખજો કુલર હાલ ખરેખર મને માતાના આ તો મહેમાન શીખ મસૂર છે એ જ ખબર પડતી નહીં પણ હવે તો મારે કાઠું થઈ જાવું પણ કુલર આગળ ઊભું થાવું જ નહીં. મહેમાન હોત તો શેટી મૂકતા બળી જો બળી. ઓહ તારી ઈવના ભાઈને ફોન કર્યો કે હાલ મહેમાન ને હોય મેલો મારે અર્જન્ટમાં કોમ છે અને હોય તો આરે ઊંઘો કાઢી મહેમાન ઓ મહેમાન ઓ મહેમાન હાથ પીડી કિસ્સો લે હું છું હું ખરાબ ફોન ના પડો કો પડો આ ગરમી ના હું લે રખડો છો લૂ લાગશે તો ઉકળી જાઓ હમણાં. ઓહ તારી ફોન કરીને તમે મને હોય બોલાયો છે અને પાછા કઈ પડો કે પડો ઉકલી જાહો એ તમને બોલાયા હોવા તમારા ભાઈને તમે ફોન કરીને કીધું જ ખરી યાર કે મહેમાન ને હાલ મેલો મારે અર્જન્ટમાં કોમ છે મારે તમારું કોઈ કોમ નહીં યાર અને મારે ઉલ્યા ફોન કરવો પડે ખરાબ બપોરે કોકને હેરાન કરવા પડી યાર એટલે તમે ફોન નહીં કર્યો નહીં કર્યો જો છોના મારા જઈને હોઈ જો કોકને ઊંઘવા દે ઊંઘ બગાડ્યા વગર. એટલે તમારા ભાઈ તો એમ કહેતા હતા કે ફોન આવ્યો જો જલ્દી કોમ છે પણ મેં તો ફોન કર્યો જ નહીં યાર ઊંઝો જ તો યાર નહીં દેખાતું તમને ખરેખર તમારા નેનો ભાઈ રહ્યો ને એ મારી મજાક કરી ગયા. કેમ હું કુલર આગળ મસ્ત વાયરો ખાતો તો અને મને કઈ જો મારા ભાઈનો ફોન આવ્યો છે કોમ છે એટલે હું અહીંથી ઉઠી આ ખરા તાપનો વૈકણ આવ્યો. અમે મારા ભાઈની મજાક કરવાની ટેવ છે તમે કેમ સમજતા નહીં યાર. મસ્કરી કરી ગયા મહેમાનની ના ચાલે આવું હો જઈને હોઈ જોજો પાછા. હવે ઊંઘવું જ પડશે કી હું કહું હા તમારે ઘેર કુલર હક નહીં ના રે આપણે તો સીલિંગ પંખોય રાખતા નહીં તમે તો બહાર પડ્યા આ ડોર માથે પહેરી કુલર જ ચાલુ કરો તો વૈકણ જ ઊંઘું હું. આ રે કુલર જેવો રૂમાલ ઢાઢો કરીને હોઈ જવાનું ઓઢીને. ના આમ તો ઊંઘ ના આવે તો તમારા ભાઈના ઘેર જ જવું એકમ કુલરે ઊંઘ હા એકદમ ફૂલ સુવિધા હોય ઈ જતા રહો તમે તાર. સારું કોઈ કોમ નતું ને ના મારા કોઈ કોમ નહીં હો એ હા જઈને હોઈ જાઓ તડકાના ઉકળી જાવ ને હા માતાના એવો ધાધો એમ વાયરો આવે ને, પેલા મહેમાન હોય મશહૂર થઈને બેઠા હતા ને, તે વાયરો ખાવા મેળ જ આવતો નતો. ઓયથી સટક્યા એટલે આવી મજા આવી જાય વાયરો ખાવાની. કુલર આગળ ઊભું થાવું જ નહીં હોય દૂધી. ઓ તારી હા મહેમાન
તમારે ભલામણો મહેમાન ગતિ કરાવવાની પોચ ના હોય તો ફોન કરીને તાણ હું લેવા બોલાવતા હશે તમારા ઘેર મહેમાન ગતિ કરવા યાર લે તમે મને આવું બોલી રહ્યા હો બધું વાપરી ગયા અમે એવું કોઈ નહીં મહેમાન એવું જ છે એટલે તો તમે ભલામણો હોયથી મને ભોગ કરી અને તમારા ભાઈના ઘેર મેલ્યો યાર ઈવન અમે પૂછ્યું મેં કીધું હું કામ હતું તે મને અર્જન્ટમાં આગળ બોલાયો તે તો ના પાડતા હતા કે મારે તો કોઈ કામ નહીં મેં તો કોઈ ફોન કર્યો નહીં એવું કહેતા હતા રે હોજ ને તારી તારી ભાઈ વળી ચો સાચું બોલી છે મહેમાન મસ્કરી કરી તમારા હંગા ઓ તારી આવી મસ્કરી કરવાની લે આવી મસ્કરી કરવાની ભલા મોણ આ તાપ કેવો પડે છે આવા તાપનું હેડતું જવું અને હેડતું પાછું આપવું જો ને હાકો પડે યાર અને તમે આ કુલરના વાયરે મને ના ઊંઘવા દેવો પડે એટલે તમે મને ઈકણ મેલ્યો બધી ખબર છે ના ના મહેમાન મસ્કરી કરી એવું કોઈ નહીં કુલર નું તો ના ના મસ્કરી નહીં એ તો હવે ખબર પડી ગઈ મને તમને કાઠું પડે છે ઓય 4 દાડાથી હું પડેન પાથર્યો રહ્યો ને એટલે ના ના એવું કોઈ નહીં મહેમાન ના એવું જ છે હવે હું અહીંથી જાઉં હવે પછી કદી એક તમારા ઘેર મહેમાન ગતિનો અમે પગે ના મેળ એટલે મહેમાન હું ના બોલા પણ તમે ખોટું લગાડી બેઠા અહીંયા લાગે કે ખોટું ભલામણ આ તાપ કેવો પડે છે આવા તાપનો તમે ધક્કો ખવડાવો એટલે ખોટું કેવું લાગે યાર અને બધું એકણ મેં વાપરી છે મારા મજાકમાં જતું હતું એ મોલી કોઈ નહીં મારા મનમાં મહેમાન બધું મને ખબર પડી ગઈ છે હવે હું જાઉં કદી તમારા ઘેર મહેમાન ગતિનો અમે પગ નહીં મેળવું આ હેડી આ રીતનું વર્તન મારા અંગા દીવાને કર્યું છે હવે ચી વાતે સમાધાન થાય એમ કહેજો તમે જેઠાલાલ હાજા મારા ભાઈ આવી વાત મને કીધી ભલામણ તમને એવું હોય ને તો એના જોડે હું માફી મંગાવડાવું હવે કોઈ મને આ વાત તમે સમાધાન કરી ભાઈ ઠંડુ પાણી પાવ મહેમાનને ઠંડા થઈ લ્યો ઠંડુ પાણી પીવો ઠંડા થો તમે ગરમ લાય થઈ ગયેલા છો મને બધી ખબર છે તમે હું કઈ હેડ્યા છો પીવો ઠંડુ પાણી પીવો તમે અને મગજ ઠંડુ કરો હાલ એરા પાણી નહીં પીવી તું માફી માંગ તું મહેમાન મારી ભૂલ થઈ ગઈ બે હાથ જોડીને માફી માંગુ 12 મહિના પહેલા તમારી મસ્કરી કરી હતી અને ગરમીના તમને હેરાન કર્યા હતા મારા ભાઈને કહેવાય હું તમારી માફી માંગુ તમે જે હે એ ભૂલી અને નવેસરથી નવી શરૂઆત કરો ભલામણ તમે 12 મહિને અમાર તો અબાન બંધ થઈ ગયા વસ્તી અમન ભલામણો મેળા મારા કે તમે હગા રીહવાડીને કાઢ્યા તારો કે ઓમ તો મહિનામાં બે વખત તમારા હગો આવતા હતા 12 મહિને તાક્યા નહીં મને ખોટું લાગ્યું આ તમે સમાધાન કરવા તમને બોલાયા તમારા ગામમાં પ્રવેશ કર્યો ને હા ત્યાંથી જ મને 2 મોણા કહી ગયા એવું ઓહો હા એટલે ઓળખતા હોય તો કઈ દો ટાટા થો અને સમાધાન કરવા રાજી થઈ જાઓ માફી ના મંગાવડાય ભલા મોણા હે મારી ભૂલ થઈ ગઈ યાર હવે જે બધું જતું કરો અને નવેસરથી નવી શરૂઆત કરો યાર રાત ગઈ બાદ ગઈ પાણી પીવું પાણી પીધે ના મેળ આવે હવે. હા પાણી તો પીવો ચા મેળવડાવું. ચા સમાધાનમાં તો ચા જ જોવે. આખા દૂધની ચા મેલું તમે ખાલી આલુ બરો ખાટલો લાવો ચા મેલો ફટાફટ. પણ ચા હું પીતો નહીં રવા દ્યો હા ચા નહીં પીતો નહીં પીતા ના આ ચૂકો છો આ સમાધાન કર્યું એ તમને નહીં ગમ્યું ગમ્યું લાગતું નહીં વાન સમાધાન એટલા દાયરા ચાલુ બોનું કરી હા કહેતા હોય તો તમારા પગે પડું પગે નહીં પડું હવે આ માફી માંગી એટલે આવી ગયું પણ હું ચા પીતો નહીં ને એટલે આ પાણી પીધું એટલે આવી ગયું ના એમ ના ચાલે તમે ચા નહીં પીતા એમ ને ના નહીં પીતો કોઈ વાંધો નહીં હવે મારી વાત સાંભળો હા હું જઈને લારી લગાવું પછી આ હગાને લઈને તમે લારી આવો હગાને આપણે લારીએ ઠંડુ કરાવીએ ચા ના પીતા પીતા થઈ ગયું. વાત સાચી જાઓ હેડો કુલર ના વાયરે બેહો અને ઠંડા થો પછી માર ભાઈ તો લારી આપણે ઠંડુ કરવા દઈએ હા બરોબર પણ આ નાની નાની વાતોમાં ખોટું ના લગાડ. એટલે આ કુલર ને 12 મહિના થઈ ગયા હજુ સુધી ઠંડુ ઠંડુ જ છે ને હાઉ એક નંબર હેડા હાલે ખાલી આવો હવા ખો ખબર પડી જાય તમને શું કીધું હું જઈને લારી લગાવું પછી લઈને આવો હારું અમે થોડી વાર પછી આવીએ હેડો એ આવો 12 મહિના પહેલા કુલર નો વાયરો કાઢો તો હવે 12 મહિના પછી હવે વાયરો ખોફીએ એ તો વાયરો તો તમે એ વખત જ ગાધો હોય પણ આ રીત ચડાઈને તમે હેડી નીકળે ને એટલો લોચો મારે. એ તો ઈવાને કર્યું તું એવું તમે તાર આખા કુલર આગળ લોબા થઈ જો ના નહીં પાડું બસ હા આ લેવું હોય તમે તાર લઈ જજો ભાઈ. ના નહીં ના ના લેવું નહીં હાલ થોડી વાર ખાલી વાયરો એ તો મારા ભાઈ બીજું નવું લઈ ગયા. હારું લે હેડો એ તો કોઈ હા કીધા હાથે ના લઈ જાય વાત કરી તું એવું મનમાં યાર ભલા મોડે તમે કુલર લઈ જવાની વાત કરો આ તો કદાચ છે ને આ કઈ દે મારે આખું કુલર ના જાય એ તો હવે ગોડા થોડા એ વાત કરો તે લઈ જઈ. હારું હેડો તમે જો લારી લગાવ હું ઈવન લઈને આવું પછી ઠંડુ કરાવી હા હા જલ્દી લઈને આવજો હો એ તૈયાર રહી. એ હા હા થઈ ગયો 9 તાળા મારો શાંતિ થાય
એ ગોવિંદજી ભલા મોણા હોય શું કરી રહ્યા છો તમે? દેખાતું નહીં હું કરી રહ્યો નવ શું અલે ભલા મોણા નવાતું છે. આ તાપ કેવો પડે હે? લૂ લાગશે તો મોડા થાઓ તો દવાખાને જવું પડશે ને દવાખાને જાઓ તો બાટલા ચડાવવા પડશે. આવાનું નવાય નહીં યાર. લે તાપનું તો ભલા મોડા નાવું પડે કોઈ શિયાળ ના નાવાનું હોય ગોવિંદજી મને માતાના હાલ દવાખાના બજારમાં ઉભરાઈને જઈશી એટલે હું કહું છું દવાખાનું હરવું ના હોય તો પાથઈ જો નાખો નહીં લે. નાના ટાઈમે નાવું પડે ખાટા બૈડ મેં કહીએ ખબર ના નહીં તો અલ્યા મેકો એ ચાલે પણ પેલા બીમાર થોય ના ચાલે. એક કામ કરો હાથ પગ ધોઈને પાથરી જો. નવાય ના લે મારી સલાહ મોન. ના ના મારે તો નાવું હો એટલે એ હું બજાર જઈને આવ્યો ભલા મોણા તમે જોવાનું હોય તો તાપ કેવો પડે હે ખતરનાક તાપ પડે હે પણ નવાય નહીં આવવાનું નકર લૂ લાગે. તો પછી તમે આગળ શું કરવા આયા હું તો ખાલી હાથ પગ ધોવા જ આવ્યો. લો પાણી વાળું જતા રહો ના હાલ નહીં જતા રહો તડકાનો ભલા મોણા બજાર જઈને આવ્યો છું ને એટલે થોડી વાર બેહો ને પછી હાથ પગ ધોઉં નકર લૂ લાગે તો પછી મોદા થવરાઈ યાર. ખાલી તો શેતાજી જે મને નાવા દેજો યાર અરે ભલા મોણા ના નવાય બાત હોય યાર. ના નાવું છે યાર અલ્યા ચોય નહીં નાવું મારી સલાહ મોનો ની યાર પાછી જો ને સોના મના ઘેર તારો હાથ પગ ધોઈને. તમારી કોઈ સલાહ મારા માનવી નહીં મને સુખ શાંતિ નાવા દો અલ્યા ના નવાય હું કહું છું તમે ના નાવ મારે નાવા દો કોઈથી મારે યાર તમને નાવા નહીં દેવા મારે તમને બીમાર નહીં કરવાના બરોબર. લાલભા આ બોટની ઉડી ને એ તમારી નહીં તમે ના પાડો હો મને નાખો દો અરે પણ મારી નહીં વાત સાચી છે પંચાયતની છે. પણ મારા નાવ પણ મને નાવા દો કે ભાગો દીધી તમે આખો જવાથી નાવ નહીં યાર તમે એક કામ કરો હાથ પગ ધોઈ દો. ના હું હાથ તક ધોવા નહીં હું અહીંથી નહીં જ જવા નાવા પણ ઘેર જવાનું નહીં અરે યાર મોદા થવાનું તો કોઈ સિવાય નહીં કરે યાર ડૂસી નાઈ જા ભાઈ કંટાળશે તો સોના મને હાથ પગ ધોયા તો ઘેર તારો નહીં યાર. ના ના મને નાવું મને નાવા દો અરે નહીં નાવું ચોઈ યાર હવે હાથ પગ ધોઈ રહ્યા હેડ જો તમે ઓમાં આવતા રહેજો. પણ નાવાનું બાકી એ નાવા દો તમે જાજો હોય સીધા દો અરે નાવું નહીં યાર તમે આમ હેડો કી યાર કોકની સલાહ મોવાનો યાર ભાઈ મોદા થાવ તાણા હું વાપર્યો યાર હવે હાથ પગ ધોઈ રહ્યા તમે આ બાજુ આવતા રહેજો. ના કઈ નાવા ધોવા દો. અલ્યા એ તમે મોનો લ્યા આમ આવતા રહો ને હેડ પણ નાવા દો કે યાર તમારે શું કામ હોય કે મારા હાથ પગ ધોવાય તમે હેડો ઉપડો. હા તમે હાથ પગ ધોઈ નાખો પછી હું નવ ભાઈ ના નહીં નાવા દેવા તમને નવાય નહીં હાથ પગ ધોઈ દીધા ને ઉપડો મારે હાથ પગ ધોવાય. લાલભા બોનની ઉડી તમારે નહીં તમે આટલો બધો પાવર કરી રહ્યા હો અરે પાવર નહીં કરતો યાર સમજાવું તમે તો સમજતા નહીં પેલા મોણા મોદા થાવ ખોટા કે જતા રહો હાથ પગ ધોઈ રહ્યા હો. હળો ઉપડો. મારો ઓળશો ગોલો ટાઢું પાણી ભાળી જો બોનનું કલાક થી એ ભો ના થોત નેટ કરીને ભો કર્યો મારા ના આવીને ચોખ્ખા દે. હા ગરમી જોરદાર પડે હો. કમ્પ્લેટ લારી લાજી ગઈ છે ડીશો આવી ગઈ મસાલો આવી ગયો લાય હવે બૂમો પાડવા દે એ પીડી તે પોકનો પોપટો તને મને નાચે મારો મોરલો એ તરબૂચ ખાઈ લે એ તરબૂચ ખાઈ લે એ ચલો 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 એ ઠંડા તરબૂચ એ ચલો 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 એ ઠંડા એમ તરબૂચ એ ચલો 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 ઠંડા થઈને આવીએ ચાંદના આવો તમે હેડો કે હેડો યાર ખાવા તો ખાવા દો યાર. મારી વાત સાંભળો આપણે એકદમના ઠંડા થઈને આવીએ માર ભાઈ લારીએ પછી તમે તાર કુલરની ઠંડી હવા ખાય જો કોઈ ના નહીં પાડે તમે એટલે હાલ જવું હું હાલ જઈએ હવે થોડી વાર થઈ ગઈ અત્યારે ઘણી દિવસને લારી લગાવી ચાલુ કરી દીધું હશે હાલ હટજો એકદમ ઠંડા થઈને આવીએ પછી વાત તમારા કુલરના વાયરે ઠંડા થઈએ. હા લે હાલો હેડો. ચલો ચલો એ ઠંડા ઠંડા તરબૂચ એક ડીશના 20 રૂપિયા ચલો 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 એ તરબૂચ લે લો તરબૂચ એક ડીશના 20 રૂપિયા ઠંડા ઠંડા તરબૂચ એ ચલો 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 આઈ ગયા ભાઈ આઈ ગયા ઉવા હાય. લે હાડો મહેમાનને ઠંડુ કરાવી દે હાડો કળવા ભાઈ તમે મહેમાનને લઈને આયા વાત સાચી હા પણ હાલ મેળ નહીં આવે હું મેળ નહીં આવો ઉદય બોલો કે ઠંડુ કરાવવાનું ચમ ભાઈ તમે જ કીધું તું કે મહેમાનને લઈને આવો કે માર લારીએ ઠંડુ કરાવીએ હા મેં કીધું તો હું છો ના પાડું છું તો પછી ભલા મોણા મહેમાનને લઈને આવ્યો હવે ઠંડુ કરાવો પાણી નહીં થી પૂરી નહીં થી નહીં થઈ એટલા આ તો પણ ભલા મોણો મહેમાન સી એમાં શું થઈ ગયું હોકી મૂણી ના થી ના ના વગર મૂળીએ હું આલું ને મફત ખવડાવું ને તો આખો દાડો મારે મફતમાં હેડી જાય
મારી વાત સાંભળો, હા મારે મફત નહીં ખાવું, હું પૈસા આલું. ભલા મોણા તેવી વાત કરો લે, શરમ આવે કે નહીં? તમે મહેમાન કહો, મહેમાનના પૈસા મારા લેવાતા છીએ. તમારે બુણી નહીં થતી એટલે હું બુણી કરાવી દઉં. ના, તમારી જોડે બુણી નહીં કરવી તો હું બીજા જોડે બુણી કર્યું. હારું તો મહેમાનના પૈસા ના લેવો હોય તમે ઠંડુ કરાવરાઈ દો. બુણી તો થવી જોવો કે બુણી થાય પછી ઠંડુ કરાવજો ના પાડી હે. હારું એક કામ કરો, હા. તમે મહેમાનના પૈસા નહીં લો, ના પૂણી વગર નહીં ખવડાવો ના તો હું પૈસા આલો મહેમાનના ઠંડુ કરાવરાવો. હા એટલા તારા મોટો ભાઈ હું મરી ગયો છે, મોહણીયમ જતો રહ્યો છે હે, તે તું પૈસા લે લે હે. તારો ભાઈ મોટો જીવા છે એટલે તારો 1 રૂપિયો કાઢવાનું આવતું નહીં. તો પછી અમાર કરવાનું હું? કરવાનું હું તે હાલ તો તારો ઘેર બુણી થાય એટલે મોડા આવો. ઓ મહેમાન, ગરમીની અળીઓ કરવી કાઠી પડી છે યાર, હોમણનો નેહાકો પડે છે. હું પૈસા આલું, તમે આ ખવરાઈ દો, અમે જતા રહીએ. ના મહેમાન, તમારા પૈસા ના લેવાય અને મારા ધંધાનો નિયમ છે. મારા બુણી થાય પછી જ હું બધાને ખવડાવું, સમજ્યા? મહેમાન પૈસા તો હું આલું છું પણ માર ભાઈ તો લઈ શીખવો. હવે મારી વાત સાંભળો, હાલ તમે જતા રહો ઘેર અને ઘડી વાર રહીને તરત પાછા આવો એટલે ઘડી મારે બુણી થઈ જાય. ભાઈ પણ આ તડકાનું મને તો ઠીક છે પણ મહેમાનના આબુ કાઠું પડે યાર તું. એક કામ કરો મહેમાન, અમારે આ ઠંડુ નહીં કરવું, કળવાજીને ઘેર જઈ ઠંડા કુલરનો વાયરો ખાય એટલે બધું આવી ગયું. ના 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 મેળાવે વાત કરો તો સમાધાન ગણાય જ નહીં. વાત કરો, ઠંડુ તો કરવું જ પડે. અહીં મારી લારી હે, સમજ્યા? તમે ઓયના ઘેર જો ઠંડા કુલરે બેહો અને ઘડી વાર રહીને પાછા આવજો. હળો મહેમાન માર ભાઈ તમે બોલે નહીં પોકી કો. લે હેડો આપણે ઘેર જઈને આવીએ, થોડી વાર રહીને આવીએ. હા થોડી વાર રહીને આવો. લે. એ ચાલો ચાલો ચાલો. ખરેખર મહેમાન આ ગરમી એવી પડે છે ને, આવી ગરમીની અડીઓ કરવી બહુ કાઠી પડી. ઇવન બુણી થી નહીં એટલા બાકી મહેમાન માટે માર ભાઈ માથું આલ દે ને ભાઈ. હા કે અડીઓ કરવી કાઠી પડી મૂકું પૂણી થી નહીં એટલા બાકી માર ભાઈ મહેમાન માટે માથું આલ દે. હા હાલ વાડી નાલ તો ના છે. તો પછી માથું નહીં જોતું, આ તળબૂચ ચાલ દો ને, લાવો ને. ના બુણી નહીં. તમે ભલા મોણો માગી હું એક તરબૂચ માંગો હો. બુણી આઈએ થોડી વાર રહીને હેડો. હો હાર હેડજો, આવીએ એ પૈસા. ચલો ચલો ચલો. એ ઠંડા તરબૂચ ઠંડા તરબૂચ. એક ડીશના 20 રૂપિયા, એક ડીશના 20 રૂપિયા. એ ચલો ચલો ચલો. ચલો ચલો. એ ઠંડા તરબૂચ. એ ચલો 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 ચલો. 20 રૂપિયાની ડીશ, 20 રૂપિયાની ડીશ. ચલાની ડીશ 20 રૂપિયા. 10 રૂપિયા લાલો ને, એટલે હું આ કહું તારો ભાવ હું બટાકા વેચી રહ્યો લે હે. 10 રૂપિયાની હાલો ને. 20 રૂપિયા થાય. ખાવી છે? ભાવ આવું કરો. ના ના હેર તો થઈ જાય ભાઈ હો. 20 રૂપિયા પડ્યા હોય તો બોલ, નકર હેર તો થઈ જાય. સારું યાર બનાવી દો 20 રૂપિયા. લાય પેલા પૈસા. તમે યાર તો હું છોકરાને બહુ ઓળખું છું. મારા વર્ષા કલર કરી જાય ડોહાનો, સમજો? પણ અમે એવા નહીં, એ તો હું ઓળખું છું ને. ખાલી ઠંડી આલજો બા. હા ઠંડી ઠંડી એકદમ ઠંડી. તું લે ચિંતા કરી. અને નેની જો ગાતી મોટી ના કપાય. હવે જે આવતું એ આવે લે. વાત કરી હતી. લે પકડ. એ ચાલો 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 ચાલો. હા. એ ચાલો 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 ચાલો. એ ઠંડા તરબૂચ ઠંડા તરબૂચ. એ ચાલો 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 20 રૂપિયાની ડીશ. જો મહેમાન ઠંડુ પાણી પીઓ. હવે વાયકણ હું આવ્યો તાણના તમે પાણી પાપા કરો ઠંડુ પાણી પીપીને તો હવે પેટમાં વાગવા માંડી. તો ચા તો તમે પીતા નહીં, ભલા મોણો ભાઈ પાણી જ પાઉં. લે આ પાણી પી લે પછી માર ભાઈ તો આપણે ઠંડુ કરવા જઈએ. હવે ઠંડુ કરવા લઈ જતા હોય તો હવે લઈ જો. જો હવે ધક્કો ખવડાયો ને તો હવે હું વળીને તમારા ઘેર પાછો નહીં આવું, બારોબાર મારા ઘેર જતો રહે. આમાં વાક બધા મહેમાન તમારા છે. મારા હે ને હવે ચા પીતા હોય તો તાણી ભલા મોણો આવી રીતે મારે બિહારી રાખવા પડી તમને કો. ચા હું નહીં પીતો, ઠંડુ કરાવવા તમે લઈ જતા હોય ને તરબૂચ ઠંડુ ઠંડુ ખવડાવતા હોય તો લેહાડો લઈ જાઓ. હું તો ના પાડું, લેડો પાણી પી લે આપણે ઠંડુ કરીને આવીએ. અને આ વખત તમને ધક્કો નહીં ખવડાવું, ઠંડુ કરાવીને જ ઘેર પાછા લાય. અમે હું ધક્કો ખાવા નહીં. જો યાર કે ધક્કો ખવડાયો ને હા તો હું મારા ઘેર જતો રહે, પાછો નહીં આવું. એ નોબત નહીં આ બધો, તમે ચિંતા ના કરો. હાલ લેહાડો તાણી. આવું કરો હો. કેમ બંધ કર્યું યાર? આપણે જવું નહીં યાર. તે ચાલુ રાખો. આપણે હોય ને ખોટું કા ચાલુ રાખવું હોય, વળતા આવીએ એટલે ચાલુ રાખીએ. પેલું કુલિંગ થાય ને કુલિંગ ઠંડુ ઠંડુ. કુલિંગ ગોમાં ના થાય મહેમાન, એસી થાય.
એવું હે? ઉવા લે હાડો હાડો આપણે હાલ જઈને આવતા રહી હેડજો હાડો લે હાડો. લે હાડો ખરેખર મને માતાના આટલી ગરમી પડે છે તો કોઈ 20 રૂપિયા લઈને તરબૂચની ડીશ ખાવાય કોઈ આવતું નહીં. હા આયા પણ આપણે મહેમાનના પૈસા તો લઈ ગયું. એ ખરું હો હા. પૈસા લેતા હો તો કો હાલ બીજામાંથી કાઢીને આલું. ના 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 મહેમાનના પૈસા ના લેવાય ભલા મોણા કોઈ અમન ગોડા કરના ખબર પડે કે નહીં. ભાઈ આવી મારી વાત સાંભળો હા. તમારા ધંધા ઉપર બોણી થઈ હોય કે ના થઈ હોય તમે મહેમાનને ઠંડુ કરાવો મહેમાન રખવાયા થયા ઈ. જો હવે તમે મહેમાનને ઠંડુ નહીં કરાવો તો મહેમાન બારે બાર ઘેર જવાની વાત કરી રહ્યા છે એવું એમ? ઉવા કશો વાંધો નહીં બોણી થઈ ગઈ છે તમે બધા ચિંતા કરો છો. થઈ ગઈ બોણી હાવ. તાની ડીશ બનાવીને ખાવું ના મહેમાનને ઠંડા કરજો મહેમાનને હા હા કર દો હો. પૂરી થઈ ગઈ એટલે સારું કર્યું. નકર હું એકણ ઘોર રહેવાનો નતો, હવે સીધો મારા ઘેર જતો રહેવાનો હતો. ના ના એમ તો આને ઘેર જોઈ હે. લ્યો મહેમાન ઠંડુ કરો મસાલો નાખો થોડો. લ્યો 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 મસાલો તો ના પાડી પણ રાગ કેવો રાખો હો ઠંડુ ખાઈને આમ કોઈ દાડું આરે રાગ બગડવો ના જોવો. નહીં બગડા નહીં બગડા.